આપણે પાટણમાં તો છીએ જ 2 જણા. ઓવે કારીગરોને તો બધાને બોનસે આલી દીધું, પછી મેઠાઈ આલી દીધી. પણ લાભ પોચમના દાડે મુહૂર્ત કરવા માટે યાર તમાકુ નહીં તો તમાકુ લેવી પડશે. એટલે તને કહું તો આ જો ટેપ કોથળો થાય એવી હે પણ ફકે હું ફરીને તો જો ચેવી હે તે ફરીને જોયું. લે શું કરો ભાઈ? શું કરો તમે? તમાકુ જોવા આવ્યા હતા. તમાકુ હાલવાની જ છે, આપણી જ છે. તમારી ઓવે આપણી હે. હવે 4 મહિના મજૂરી કરી જબરજસ્ત. પણ વાત તો કેરાના મકોડા જુદા થઈ ગયા. હા ના જેણી જેમ નહીં કરી. હે હા જ્યારે હજી ચાયણા નાખવી પડશે કે? તો પછી ચાઇના મહિના રાખ્યું હોય તો વ્યવસ્થિત ભાવ ના આલો તો આ ઉપરથી તમે તો આખું વર્ષ બગાડવાનું કર્યું. અને 4 મહિના મજૂરી કરી તો આકડિયા પોદો જેવી કેમ છે તાણ? આકડિયાનો પોદો જેવી નહીં યાર, પીલા ને બીલા બધું ભેગું ના છે. હાથીના કોણ જેવી હે. પણ મારી વાત સાંભળો, જો 9 વર્ષ છે બરોબર, કાલ લઈને 15 લાભ પોચમ થાય બરોબર. તે તમારો વર્ષ સુધરી જાય, તમારો ધંધો થાય અને અમારે ધંધો થાય. બરોબર, એ તો વાત સાચી છે તમારી. એટલે તમે આમ ભાજીને શું જોવો? પણ આ થોડી લકડીઓ આવે છે એ જોઈએ છીએ. તે તો આમ મારી દેવાની આ લકડો વગર તો તમાકુ આવે ખરી? તું બી ક્યાં દેખતા હે જલેબી और मांगता है भजिया. સીધી લીટીમાં આય ને ભાઈ. તમારી રીતે વાત કરજો. કેમ આવી રીતના કે ભાઈ જાય તમાકુ જોવામાં ખબર પડે છે? આ તો રોજી છે હોય, પગ ના ગાલે તું. ફક્યો જ રહ્યો. એટલે એમ નહીં, આ રે ભાજીને તમે શું જોવો? હું મે કાયા હું તો કોણ ખાય ભાઈ? ઉભા રહો તમે બોલે. આ રે શું જોવો તમે? ભાજીને શું જોવો? અરે આ તો અમારો ધંધો જ છે. એવું? ખાવાનું. તો વ્યાજબી ધંધો કરતા હોય તમે તો વ્યાજબી ભાવ ભરો હો. હા કરો. પણ હું કહું, આ રોજનો ધંધો છે, એમાં આ બગલાના પોક જેવા લુગડા અમે એમને નહીં એમ તો પહેરતા. અમે પહેર્યા છીએ, મજૂરી કરીએ અમે થોડા પાછા પડીએ. અમાર જેવા તો ના પહેરો જબ્બા. ફકે તને ખબર ના પડે, આલવાની છે એની વાત કરો. હાલવાની તમે એવું ભાજીને જોયું તો એ પ્રમાણે કિંમત તો કરો. આપણે ડાયરેક્ટ રૂલ્સ પર આવવાનું. રૂલ્સ. હા, મુદ્દા પર. હા, મુદ્દા ઉપર. ચલો તને ભાવ કરે હાડો. કહી દો ભાવ. 29 રૂપિયા ક્યાં? તું યાર 9 વાર ના બગાડે. તાણ મારું બગડ છે ને તો ભાઈ નહીં રહો પાછા. શું કીધું? મારી વાત ખબર, 77 રૂપિયા કીએ અને ના મોને ને તો બેસતું ઓર બગડ પેલું પુલા પોચમ બગડશે. ના મોને ને કદાચ છે તો 78 રૂપિયા દે. તું ફક્ત બોલ ના કરતો. 29 ક્યાં કરે? લાભ મળી ગયેલી આપણે. આ તો ખાદમાં એવું કર્યું આકડિયા પોદો જેવું છે. પેલો હું બક કરે ભાઈ? કોઈ નહીં તમાકુ બંધ થતો ને કીધું. 77 રૂપિયા ભાવ વળી નાખીએ. બોલો કેટલા? 77 રૂપિયા જે થાય એ બધું લઈ લઈએ. 5000 નું પલાવ હેડ્યું, 2000 નો રોપ લાવ્યો, ધરું. શું લાવ્યો તો? ધરું 5000 રૂપિયા. 2 ને 5 હાથ ને શેરાઈ કરી, પછી 4 મહિના એ બધું ના કરવાનું હોય, અહીં તો સીધી લીટીમાં પોઈન્ટ ઉપર આવો. બધા ઢૂંઢો નીકળી ગયા છે મારી આટલી તમાકુ પકવતા. તે ગોણીઓ ગાવાની વેચવા જો ઈકણ ગોણીઓ ગાવા. અને ફક્ત તને ખબર ના પડે તમાકુનો હમણાં આજકાલનો વેપારી હે તું. હું કહું આ ડોખડા કાઢ્યા હોય, આમાં કોઈ લાભ પોચમના દાડે કોકનું વરસ બગાડવાનું. આઈને વેપારીઓ આવે મારા પહોંચતા બધા ડોખડા જોવાના કે તમાકુ જોવાની રૂપિયા ચારવાની તો પૈસા આલવાના. પેલી તો આખી નાખી રાશી છે. ડાઉન પેમેન્ટ રોકરું. એટલે એમને 77 રૂપિયા તો શું આવશે રોકડું? એમને વસ્તુઓના શેઢે એમને ફરફર ના કરે. મારી વાત તો સાંભળો, 77 રૂપિયા તો શું રોકડું આવશે? પણ મારી વાત સાંભળો ગઠ્ઠા, આપણે તો રોજના વેપારી છીએ બરોબર. અને હું શું કહું, તમે લાભ પોચમ સુધારો. લાભ પોચમ ચોરી ચીકણું ના કરશો યાર. તમે ને આ કરવાનું કરજો. જે રસ્તા આવ્યો આમાં તો કહેર્યો ભાજી જઈએ 77 રૂપિયા ને 78 રૂપિયા ને ભાઈ શાંતિથી જતા રહો. મારું મગજ ખરાબ કરશો નહીં. પણ તો જિંદગી જતી રહી અડધી. છેલ્લા તમારું નહીં મારું નહીં. બોલો 78 રૂપિયા માલવી છે છેલ્લો ભાવ. કેટલા થાય 78 રૂપિયા? 78 ના 7800 રૂપિયા. હે 7800? 7800? હા 78 રૂપિયા એટલા કેટલી રકમ થાય એ મુદ્દાની વાત કરો કે યાર. તમે આટલી જિંદગી તાને ગાડી છો? અરે અમાર તો રૂપિયા 2 રૂપિયાની ગણતરી આ તો 78 રૂપિયા એટલે હું ખબર ના પડી? ના ટોટલ રકમ કહું? કહી દેજો તને. એમ તો કહું. હા તો ઉભારો, મને હિસાબ કરવા દો. હા ઇન પિન પાવા હા પૂરી કસ્તુ લેવા લખમણજી. હા બરોબર 8000 રૂપિયા 200 ઓછા. એટલે તમે લખમણજી છો? લખમણજી નહીં, હે આ મેં તમને કીધું ને રૂલ્સ. વરી ગણજો વરી. લખમણજી છો તમે? ઇન પિન પૂરી હે કસ્તુ લેવા લખમણજી. બરાબર કશું નહીં, આ તો તમાકુ હે.
મારી વાત હોભરો યાર. હા, બરાબર. તમે હું શું કહેવા માંગુ છું, હે તમારા હાલવી છે કે તમે પછી ચોરી ચીકણું કરો છો? પૈસા આલી દો 7800 રૂપિયા. હા એટલે વળી ગણીને મને હિસાબ કરીને બતાવજો. અરે ભાઈ 8000 માં 200 સા 8,200 હા. ના ભાઈ ના, 15,000 ખર્ચો થયો ને 8,000 માં ચેવી ને આલો ભાઈ ભાવ છે? કહેતા હોય તો હાલ જ રોકડા આલું. બોલો ફોન પે માં ચોળું આમ કરી સિક્કો મારું એમ ના બોલો ગૂગલ પ્લે કરું હા હા તો ચોથના દાડા મને ફોન કરજો જે કોમ હોય એ. હે ચોથના દાડા હું ફોન કરીશ. પણ આ હાલવી જ નહીં ને, 78 રૂપિયા કઈ 8,200 ઓછામાં હાલવી નહીં મારે. કોઈ વેપારી આવે ને તમને 5 રૂપિયા કોઈક વધારે હાલતો હોય ને તમને ફાયદો થતો હોય તો એને પહેલા હાલી દેજો. તમારે ઘરાક આવ્યું છે તમે નેકળો. સારું તો જો બે મિનિટ ઉભા રહો, વાઈન કાઢવા દો. નેકળો, નેકળી જ જો ભાઈ. કોઈ નહીં રે બધું હુકાઈ ગયું અરે હોકા આખરે પોતો કોમ રહ્યો. કરો લે આ બધા કોણ હતો આરી એ ઘરાક આયા હતા, તમાકુને 78 રૂપિયા કીધા ને વળી મૂકી દો. અમને સમજાવજો ટોટલ રકમ કેટલી થાય. એટલે 8,200 ઓછા કીધા. એટલે તમારે લેવાની હા ઓ લેવાની મારે તો જોઈ લો. જોતા આવો આપણે તો જોઈ લીધું આપણે બરાબર તમે નજર નાખો ને ખાવા પાડો. હો હો પેલા તો વળે અડધી તો તમાકુ ભાજી નાખી યાર, બધું આમ મચેરી નાઈ દે બલે હે નાઈ દે બલે એવું કર્યું. તા ના હો બરોબર, તમારે લેવી જ બોલજો. આપણે છેલ્લે આપણે કોઈ આપણે વાતો વધારે નહીં કરવી. હે છેલ્લે કેટલા લો 6000 રૂપિયા એટલે કોઈ શરમ આવે કે નહીં આવતી તમને? પેલા 8,200 ઓછા કહેતા હતા ને તમે 100,000 કહેવા યાર. યાર હીરા તો ઈવન તો ખબર નહીં પડતી. હે એને તો ખબર નહીં પડતી. હાલ તો બધી ગંધ આવે ને બધી બંધ છે હાલ તો. બંધ છે હાલ- દાદાજી, ખુલશે તો ખરી. હાલ તો લઈને જવાનું તો એ મિલવાનું. તો ખુલશે એટલે લઈને જોઈ ભાઈ. તમે નીકળો કરો. તમે યાર હાલવી હોય તો કહી દો. નહીં હાલી વાર રોકડા પૈસા લો યાર. બે જ પેલા રોકડા કહેતા હતા, ગૂગલ પે કહેતા હતા, અને કે ફોન કર્યો ચોથના દાડા વળી બધું વિચારીશું અમે. તમે તાર નીકળો સાચી શાંતિથી, અને તમને હાલવાનું નહીં. ચમ ક્યારે ભાજી ગયા છો કે ઓકો થઈ ગયો. એટલે તમાકુ આવે એટલે ઓકાતા થઈ જ કરતા ને. અરે પણ ખર્ચો ઓછો નહીં થયો. તે ખર્ચો એટલે હાલવાની વાત કરો કયા ન કયા. પહેલી બીજી વરસાદ છે પહેલી બીજી વરસાદ છે તા ન હો એ કશો વાંધો નહીં. હવે તો ઘરમાં લઈ જાય કોથરા ભણી હું કઈ ગયેલું આકડે એટલે આ પણ રાતનો વરસાદ છે. અરે વાંધો નહીં, અડધી રાતનો ઉભો થઈને આવ્યો. ઓ ધુએ છે ભાઈ પેલા ખેતરમાં બધા પહોંચી. માહલો ગાંઠશો નહીં તમે તાર. જો 6,000 માં કોઈ ના આવે. ના યાર આલી લે 15,000 ખર્ચો થયો. નીકળો કરો. આલવી નહીં ના 6,000 હું આવો હા, નહીં આલી ના નહીં આવે. આ તો જેમ માણસો આવે એમ તો 1,000 2,000 ઓછા થતા જાય વણા તો. હે પેલા 8,200 ઓછા કીધું. હું તો હાલ દીધો સારું તું 2 કોથરા થાય એવું હોય તો 2,000 ના 2 કોથરાના તો 2,000 નહીં પણ 1,500 રૂપિયા આવે તો સારું લઈને જવું તો. પણ મને એક વ્યામ છે કે મારો આમાં કોક સ ખરું. આમાં 100% 10-15,000 ની તમાકુ થાવી જોવે. ગંજમાં લઈને જવું પણ એવન નહીં હાલવી. ઓય બેઠા ભલે 1,500 રૂપિયા આવે પણ એવન નહીં હાલવી. ગંજમાં જ જવા દેવાનું. ઓને આખી ટ્રક ભરાય એટલી તમાકુ વાળવાની કે 2 કોથરા થાય. ટ્રક તો ખેંચીએ નહીં કે મને 100% વને મારો ભાવ આવશે 2,500-3,000 ભાવ આવશે. ને પેલા 8,000 માં 6,000 માં મને પોલાવા આવ્યા હતા. 4 મહિના મજૂરી કર્યા મળી ગયો. 100% કાલ ગંજમાં જ લઈ જવું ને.